ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યમાં એક ઐતિહાસિક બદલાવ લાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા નિયમો શૈક્ષણિક વર્ષ 2026-27 થી તબક્કાવાર લાગુ થશે. તેમાં કયા કયા ફેરફાર છે તે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP હેઠળ ગુજરાતમાં નવી શિક્ષણ પદ્ધતિ લાગુ જવા થઈ રહી છે. રાજ્ય શિક્ષણ વિભાગ અને GCERT દ્વારા તૈયાર કરાયેલ સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક 2026 હવે ધીમે ધીમે અમલમાં આવશે. આ નવી પદ્ધતિ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર લિખિત પરીક્ષા જ નહીં પણ બાળકની સમજશક્તિ, પ્રેક્ટિકલ જ્ઞાન અને સર્જનાત્મકતા અને જીવન કૌશલ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવશે. HPC કાર્ડ શું છે? HPC એટલે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. HPC કાર્ડ શું છે? તો ધોરણ 1 થી 8 માં પાસ નપાસ દર્શાવતું એક પાનાનું રિઝલ્ટ કાર્ડ બંધ થશે. તેના બદલે 20 પેજનું HPC હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરાશે, જે વિદ્યાર્થીને આપવામાં આવશે. વિદ્યાર્થીનું વર્તન, સર્જનાત્મકતા, પ્રોજેક્ટ વર્ક, રમતગમત, કોમ્યુનિકેશન સ્કિલ, ટીમ વર્ક અને પ્રેક્ટિકલ સમજ આ HPC એટલે કે HPC કાર્ડમાં આ બાબતો આવરી લેવામાં આવશે. ધોરણ પ્રમાણે શું બદલાશે? તો નવી પદ્ધતિ અનુસાર નર્સરીથી ધોરણ 2 સુધી રમતા રમતા શીખવાની પદ્ધતિ અપાશે. ધોરણ 3 થી 5 માં ભાષા, ગણિત અને પર્યાવરણ પર વધારે ધ્યાન રહેશે. ધોરણ 6 થી 8 માં વ્યવસાયલક્ષી શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટનો સમાવેશ થશે. તેમજ ધોરણ 9 થી 12 માં વિદ્યાર્થીઓને પોતાના રસ મુજબ વિષય પસંદ કરવાની પણ તક આપવામાં આવશે.